પરમસુખ શાળાએ ધોરણ 10ના પરિણામો ઉત્કૃષ્ટ દેખાવ કર્યા। 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। વિદ્યાર્થીઓને સતત પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। શાળા પરિવારોએ સર્વ વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવવા બદલ શુભેચ્છાઓ પણ આપી હતી અને ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી હતી। મારું નામ મુકેશભાઈ ચૌહાણ છે। શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં હું આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। આજે ગુજરાત રાજ્ય જે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામની અંદર અમારી શાળાના 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 19 વિદ્યાર્થીઓએ A2 પ્રાપ્ત કર્યો છે। આ અમારી શાળા માટે ખૂબ મોટી સિદ્ધિ ગણાય। ભૂતકાળમાં આટલા A1 અમે પ્રાપ્ત કર્યા નહોતા। આ વખતે અમે એક ડગલું ઓર આગળ વધ્યા છીએ। એ અમારા માટે, આ વિદ્યાર્થીઓ માટે, શાળા પરિવાર, ધોરણ 10ના સ્ટાફ માટે અને વાલીઓ સૌના માટે ગૌરવની વાત છે। દીકરીઓ છે ને એ ખરેખર મહેનત કરવા માટે એક્યુરેટ હોય। અમે ભણાવતા હોય ત્યારે પણ જોઈએ છીએ કે દીકરાઓ લગભગ સોશિયલ મીડિયાના વધુ એમાં ટાઈમ સ્પેન્ડ કરી દેતા હોય, ક્યારેક મિત્રો સાથે, પણ દીકરીઓ આ બધી બાબતોથી થોડીક દૂર રહી અને અભ્યાસમાં વધુ ધ્યાન આપે। એના કારણે હું માનું છું ત્યાં સુધી એ દીકરીઓ વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે। મારું નામ છે માંગુકિયા ખુશી ઈશ્વરભાઈ। મારે 90.67% આવ્યા છે અને પર્સન્ટેજ 96.10 જેટલા આવ્યા છે। સ્કૂલે તો અમે સુપર 13માં હતા એટલે અમે 7 થી 7 અહીંયા જ રહેતા, એટલે સ્કૂલવાળાનો ઘણો સપોર્ટ હતો અને ઘરે 3-4 કલાક મહેનત કરતા તે, અને પેરેન્ટ્સનો પણ બહુ સપોર્ટ હતો। આગળ તો હજી નક્કી નથી કર્યું। સાયન્સ લેવાનો વિચાર છે પણ થોડું કન્ફ્યુઝન છે। મારું નામ નવૈયા દિશા રામજીભાઈ છે। મારે 97.67% અને 99.95 PR આવેલા છે। અમે ઓલમોસ્ટ 8 કલાકથી 7 થી 3 વાગ્યા સુધી અહીંયા જ રહેતા અને પછી ઘરેથી 2-3-4 કલાકની મહેનત કરતા। પછી જેમ 2-3 મહિનાઓ નજીક આવ્યા 12મા મહિનામાં તો પછી વધારે મહેનત કરવાની। ચિંતન સર ગધેથરિયા અને મારા 10મા ધોરણના સ્ટાફ મેમ અને મારા પેરેન્ટ્સને।